ચાણસ્મા ખાતે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદનું જિલ્લા અધિવેશન અને પત્રકાર મીટિંગ યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં પત્રકાર મિત્રોએ હાજરી આપી હતી। અધિવેશન દરમિયાન પત્રકારોના હિત, સુરક્ષા, એકતા અને કલ્યાણલક્ષી સેવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। કાર્યક્રમમાં ગુજરાત પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાભુ કાતરોડિયા સહિત સામાજિક, રાજકીય અને અગ્રણી મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા પત્રકાર પરિષદ દ્વારા દાતાશ્રીના સહયોગથી પાણીની બરફ ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે અમારા ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રમુખ શ્રી લાભુભાઈ કાતરોડિયા સાહેબ, અમારા મહિલા વિંગના પ્રમુખ શ્રી સમીમબેન અને ચાણસ્માના રાજકીય આગેવાનો, અગ્રણીઓ, ચાણસ્મા નગરપાલિકાના પ્રમુખ કે જ્યાં સેવાકીય કાર્યોમાં હર હંમેશા અગ્રેસર હોય છે, ત્યારે પાટણ જિલ્લાના પત્રકાર એકતા પરિષદનું અધિવેશન પણ આજે યોજાણું અને બીજી સેવાકીય પ્રવૃત્તિમાં આજે બહુચરાજી ચાલતા જતા પદયાત્રીઓની સેવામાં ઠંડા પીણાની બોટલ અને પાણીની પણ સેવા કેમ્પનું આયોજન આજે થયું અને આજે ચાણસ્મા સચ્ચિદાનંદ આશ્રમની અંદર અધિવેશન ભવ્ય યોજાણું। એની અંદર ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયા અને સમગ્ર જિલ્લામાંથી પ્રમુખ અને હોદ્દેદારો આજે પાટણ જિલ્લામાં અમારું પત્રકારનું જિલ્લા અધિવેશન હતું। જિલ્લા અધિવેશનની સાથે સાથે પાટણ જિલ્લાની સેવાકીય પ્રવૃત્તિ કરતા પત્રકારોની એક વિશિષ્ટ કામગીરી એટલે ગઈકાલે કરેલા 2 ઠંડા પાણીના પરબનું ઉદ્ઘાટન, આજે સવારે પોલીસ સ્ટેશન પાસે એક પાણીના પરબનું ઉદ્ઘાટન કર્યું, ત્યાર પછી જિલ્લા અધિવેશન અને ત્યાર પછી આ સેવા કેમ્પનું ઉદ્ઘાટન। એનો અર્થ એ થયો કે પત્રકારો પણ સેવાની પ્રવૃત્તિમાં જોડાયા છે, પત્રકાર પણ સેવા કરી શકે છે। પત્રકાર સંગઠન એક એવી સંસ્થા બની છે કે ધીમે ધીમે પત્રકારોને સેવાના માર્ગે ચડાવી રહી છે અને એનો ઉત્કૃષ્ટ દાખલો દઈ શકી પાટણ, કારણ કે પાટણ ઘણા સમયથી આવી